તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। અને આજે મેં જોઈ છે તસ્કરી વેબ સિરીઝ। ખાસ કરીને શું છે ખાસ આની અંદર અને કયા કયા સ્ટાર રહેલા છે વેબ સિરીઝની અંદર, તો જાણીશું આ વિડીયોની અંદર। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ સ્ટારકાસ્ટથી। ખાસ કરીને આની અંદર તમને મેઇન લીડ રોલની અંદર ઇમરાન હાશમી, જોયા અફરોજ, અનુરાગ સિન્હા, શરદ કેલકર અને જમીન ખાન જોવા મળે છે। અને ખાસ કરીને જેના ડિરેક્ટરની વાત કરીએ તો નીરજ પાંડેની સાથે એક અન્ય ડાયરેક્ટર છે જેમને આ વેબ સિરીઝ ડાયરેક્ટ કરી છે। અને ખાસ વાત કરીએ એક્ટિંગની તો બધાની એક્ટિંગ જોરદાર છે અને જોરદાર બનાવી છે। ખાસ કરીને નીરજ પાંડે જે ડિરેક્શન કર્યું છે ને એ જોતા તમને એમ લાગશે કે આ કોઈ ફોરેનની, મતલબ કહેવાય ને કે હોલિવૂડની કોઈ વેબ સિરીઝ હોય ને એ ટાઈપનું આની અંદર શૂટ થયું છે। એ ટાઈપનું તમને ઇન્ડિયાના પણ ઘણા બધા સીન જોવા મળે છે, સાથે સાથે વિદેશી ઘણા બધા સીન જોવા મળે છે। અને ખાસ કરીને જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એની ઉપરના દ્રશ્યો પણ તમને આકર્ષિત કરવાના છે। ખાસ કરીને આ છે ને મેં જોવાની પાછળનું રીઝન એ હતું કે અત્યારે છે ને ગ્લોબલી ટ્રેન્ડ થઈ રહી છે તસ્કરી વેબ સિરીઝ। તો ખાસ એના કારણે જ હું આ વેબ સિરીઝ જોવા ગયો કે આની અંદર એવું તો શું છે કે જેના કારણે દેશ વિદેશમાં લોકો એટલે કે ગ્લોબલી એટલે કે ઇન્ડિયાની સિવાય બહારના દેશોની અંદર પણ આ વેબ સિરીઝ બહુ જોઈ રહ્યા છે। તો એની પાછળનું રીઝન છે કે આ જે વેબ સિરીઝ બનાવી છે ને એ નીરજ પાંડેએ બનાવી છે, જેમનું ડિરેક્શન જોરદાર છે। અને એ પ્રમાણે તમને શરૂઆતથી એન્ડ સુધી છે ને 7 એપિસોડ છે ને તમે એક જ વખતમાં જોઈ લેશો ને એ ટાઈપનું ડિરેક્શન કર્યું છે। એ પ્રકારની સ્ટોરી લાઈન એમને લખી છે। અને શરૂઆત કરીએ ને તો એની અંદર સ્ટોરી લાઈન એવું હોય છે કે કસ્ટમ ડ્યુટી દ્વારા જે કહેવાય કે ઇન્સ્પેક્ટર હોય કસ્ટમ ડ્યુટીના, એ શું કરતા હોય છે કે વિદેશથી કોઈ માલ અહીંયા ઇન્ડિયાની અંદર આવે છે અને ઘણા બધા શું કરે છે તસ્કરી કરીને લાવતા હોય છે। એટલે કે વિદેશથી ઘણી બધી જેવી વસ્તુ છે કે જેની કસ્ટમ ડ્યુટી ભર્યા વગર જ ઇન્ડિયાની અંદર લાવવામાં આવે છે, એ બધું પકડવાનું કામ છે ને ઇમરાન હાશમી અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે। તો ખાસ કરીને આની અંદર તમને એ ટાઈપનું જ બધું જોવા મળશે। શરૂઆતથી 3 થી 4 એપિસોડ જોશો એટલે તમને દિમાગથી જે કઈ રીતે એ બધી વસ્તુઓને પકડે છે એ જોવા મળશે। પછી 1-2 એપિસોડની અંદર તમને બહુ બધું થ્રિલ જોવા મળે છે, મતલબ 5મા અને 6થા એપિસોડની અંદર। કારણ કે એની અંદર શું થાય છે કે જે વિલન હોય છે એટલે કે શરદ કેલકર હોય છે તે શું કરે છે કે બહુ બધા કસ્ટમ ડ્યુટી જે કામ કરતા હોય છે, મતલબ ઇમરાન હાશમીના સાથીદારો, એમનું એક પછી એક મર્ડર કરે છે અને એ ટાઈપનું એની અંદર થ્રિલ જોવા મળે છે કે હવે કોણ મરશે એ જોવાની પણ તમને જોરદાર મજા આવવાની છે। અને બહુ બધી વસ્તુ આની અંદર આવરી લેવામાં આવી છે, જેની અંદર સોનું છે અને ડ્રગ્સ છે અને સાથે સાથે જે નાના મોટા જે ઘડિયાળો છે ને એવી બધી વસ્તુ જે ફોરેનથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે ઇન્ડિયાની અંદર વગર કહેવાય કે કસ્ટમ ડ્યુટી ભર્યા વગર, એ બધું પકડે છે ત્યારે તમને જોવાની જોરદાર મજા આવવાની છે। અને પછી જે ધીરે ધીરે કહેવાય કે થ્રિલ પણ લાગે છે અને એન્ડમાં જે તમને ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે જે જોરદાર મજા આવવાની છે। આની અંદર જે સ્ટોરી લાઈન લખી છે ને એટલી મસ્ત લખી છે કે આપણે શરૂઆતથી જ વિચારીએ કે આ હીરો હશે ને આ વિલન હશે, તો એમાં તમને એન્ડ સુધીમાં છે ને કંઈક ને કંઈક નવું જાણવા મળશે અને તમને એવું લાગશે કે આ પોલીસ વાળાની સાથે કોણ છે અને એમના વિરુદ્ધમાં કોણ છે એ તમે જોઈને ચોંકી જવાના છો। એ ટાઈપની આની અંદર સ્ટોરી લાઈન બનાવી છે અને જોરદાર સ્ટોરી લાઈન બતાવી છે। એપિસોડની વાત કરીએ તો શરૂઆતથી ને એપિસોડ જે બતાવે છે ને એ એન્ડ સુધી તમને કહેવાય કે ધ્યાન કેન્દ્રિત કરે છે। તમને એવું લાગશે કે હવે મારે ચા પણ નથી પીવો, ખાવું પણ નથી અને પહેલા વેબ સિરીઝ પૂરી કરવી છે ને એ ટાઈપનું આની અંદર થ્રિલ સસ્પેન્સ ને કહેવાય કે જે બતાવે છે ને એ જોરદાર જોવાની મજા આવે છે ને તમને શરૂઆતથી એન્ડ સુધી હુક કરીને રાખે છે। બાકી ડિરેક્શન ફર્સ્ટ ક્લાસ છે, બધી જગ્યાએ તમને જોતા તમને એવું લાગશે કે આ કોઈ હોલિવૂડની વેબ સિરીઝ હોય એ ટાઈપનું આની અંદર ફીલ થાય છે। આની અંદર થ્રિલ ક્રાઇમ ફિક્શન બતાવવામાં આવ્યું છે ને ખાસ આ વેબ સિરીઝ છે ને નેટફ્લિક્સની અંદર જ્યારથી રિલીઝ થઈ ત્યારથી અત્યાર સુધીમાં જોઈશો તો તમે કહેવાય કે ઇમરાન હાશમીનું ફિલ્મોમાં પણ કમબેક થયું છે અને આ વેબ સિરીઝની અંદર તો ઓર કમબેક થયું છે અને ગ્લોબલી લોકો ઇમરાન હાશમીની વાય કરી રહ્યા છે। અને ખાસ કરીને રાઘવ જુયાલનો જે ડાયલોગ હતો ને એ પણ લોકો અત્યારે કહેવાય કે ટ્રેન્ડ કરી રહ્યા છે કે એક બાજુ આખું બોલિવૂડ અને બીજી બાજુ એક ઇમરાન હાશમી, તો એ ટાઈપનું પણ આની અંદર તમને જોવા મળશે અને જોરદાર એક્ટિંગ જોવા મળશે। અને ખાસ કરીને આની અંદર એવું નથી કે અત્યારની ફિલ્મોની અંદર તમને મારધાડ જોવા મળશે, ફૂલ ડાયલોગ બાજી જોવા મળશે, એવું કંઈ જ જોવા નહીં મળે। પણ જે તમે જોશો ને એ તમને એમ લાગશે કે રિયલમાં જે આપણા જે કસ્ટમ ડ્યુટી વાળા આ જ રીતના કામ કરતા હશે એ ટાઈપનું તમને ફીલ કરાવે છે આ વેબ સિરીઝ। તો વેબ સિરીઝ જે મસ્ટ વોચ છે જે દરેકે જોવી જોઈએ। આની અંદર જે ફોરેનથી વસ્તુઓ લાવે છે અને બધું કઈ રીતે બધું ટૂંકમાં જે રસ્તો બતાવ્યો છે ક્યાંથી ક્યાં સપ્લાય કરે છે, કઈ રીતે સપ્લાય કરે છે, અને આપણે જેમ જોયું છે કે નાના પાયે આપણે
મોજે દરિયા વેબ સિરીઝ ની અંદર ફિલ્મ ની અંદર જોયું હતું કે કઈ રીતે દારૂનો સપ્લાય મતલબ અમદાવાદ ની અંદર કરવામાં આવે છે, એમ આની અંદર છે ને ફોરેન થી કઈ કઈ વસ્તુ કઈ રીતે આપણે કરવામાં આવે છે, અહીંયા મોકલવામાં આવે છે, એ તમને જોરદાર રીતે અને તમને જોડી રાખે એ રીતે ખાસ કરીને બતાવવામાં આવ્યું છે, જે તમને જોવાની ખૂબ જ મજા આવવાની છે. બાકી બધી વસ્તુ મસ્ત છે અને તમને શરૂઆતથી અંત સુધી તમને જોવામાં રસ પડે છે અને મસ્ત વેબ સિરીઝ બનાવી છે, જે તમારે દરેકે એક વખત જરૂર જોવી જોઈએ. જેને જોઈ છે કમેન્ટ કરીને કહી શકો છો કે તમને કેવી વેબ સિરીઝ લાગી. બાકી વિડીયોમાં કંઈક પસંદ આવ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.